જરૂરી નથી કે બધી જ શીખ પુસ્તકોમાંથી મળે, કેટલીક જિંદગી અને સંબંધોમાંથી પણ મળી જાય છે. સ્વાર્થી દુનિયામાં જો તમે કોઈ એક વ્યક્તિના થવા માંગો છો તો પોતાની જાતને દુખી કરવા માટે તૈયાર થઈ જાઓ. કોઈ વ્યક્તિને જો તમે વધુ પડતો સુધારવાની કોશિશ કરશો તો એ તમારો જ દુશ્મન બની જશે. તમને ઘણી વખત એ જ વ્યક્તિની યાદો અને વાતો સતાવતી હોય છે જેને તમારા હોવા યા ના હોવાથી કોઈ જ ફરક નથી પડતો. ભલે કંઈ ઠીક ના હોય પણ બધું જ ઠીક છે એ કહેવાની આદત પડી ગઈ છે. પોતાની જાતને એટલા કમજોર ના થવા દો કે કોઈના અહેસાનની જરૂર પડે. ખરાબ લોકોની સૌથી મોટી ઓળખાણ એ હોય છે કે તમે તેની જેટલી વધારે ઇજ્જત કરો છો તે તમને એટલી વધારે તકલીફ આપે છે. મારો પણ એક સમય હતો યાર, જ્યારે અમે હસીને જાગતા અને હાલ કેટલી વાર હસ્યા વગર જ સાંજ પડી જાય છે. એકલા રહેવાની આદત તમને એ પણ શીખવાડી જાય છે કે હકીકતમાં તમારી પાસે પોતાની જાત સિવાય કોઈ જ નથી. એને છોડી દેવું જ બહેતર છે જેને તમારી કોઈ કિંમત નથી. કોઈને ખાસ ના સમજતા, કારણ કે દરેક મુશ્કેલીનું મૂળ ત્યાંથી જ શરૂ થાય છે. અભિમાન ભરી વાતો કરીને ક્યારેય કોઈનું દિલ ના દુખાવવું જોઈએ, કારણ કે સમય અભિમાન તો તોડી જ દે છે પણ વાત કરવાને લાયક પણ નથી છોડતો. બીજાની જિંદગીમાં પોતાની જગ્યા બનાવવાનું બંધ કરી દો. વિશ્વાસ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. એ ભૂલની કોઈ જ માફી નથી હોતી જ્યાં તમને ખબર જ છે કે શું સાચું છે અને શું ખોટું છે. હું અંદરથી અને બહારથી અલગ જિંદગી નથી જીવી શકતો, એટલે જ ઘણી વખત એકલો નજર આવું છું. કોઈને આપેલું વચન અને કોઈએ કરેલો ઉપકાર ક્યારેય ના ભૂલવો જોઈએ. કોણ કહે છે કે મોટી ગાડીઓમાં મુસાફરી સારી હોય? જિંદગીમાં જો સારું જીવનસાથી મળી જાય તો જિંદગી પગપાળા પણ ચાલવાની બહુ જ મજા આવે છે. જ્યાં સુધી સંબંધોમાં એકબીજાની પરવાહ કરવામાં આવે છે ત્યાં સુધી સંબંધો મળતા નથી. જ્યારથી સપનાઓ મને દુઃખ આપવા લાગ્યા ત્યારથી મેં સપનાઓ જોવાનું છોડી દીધું. જિંદગીમાં બધું જ પાછું મળી જાય છે, પરંતુ સમયની સાથે ખોવાયેલા સંબંધો અને ભરોસો ક્યારેય પાછા નથી મળતા. સિદ્ધાંતો પર ચાલવું એ સૌથી મોંઘો શોખ છે જે 2% માણસના વશની વાત નથી. મને ખોઈને તું બહુ પછતાઈશ. એક દિવસ એવો આવશે કે જ્યારે હું નહીં રહું કે નહીં મારા જેવું કોઈ મળે. લોકો કહે છે કે દોલત સાથે નહીં આવવાની. લોકો કહે છે કે દોલત સાથે નથી આવવાની, પણ સાચું કહું ને તો દોલત છે તો જિંદગી છે. સિંહ બનો, સિંહાસનની ચિંતા ના કરો. તમે જ્યાં બેસશો ત્યાં સિંહાસન બની જશે. આશરો આપવાની જગ્યાએ ઠોકર મારે છે આ દુનિયા. આશરો આપવાની જગ્યાએ ઠોકર મારે છે આ દુનિયા. હારેલાને ફરીથી હરાવે છે આ દુનિયા. ઓછી બુદ્ધિ અને લાંબી જીભવાળા લોકો એક જ દિવસમાં કેટલાય લોકોનું દિલ દુખાવે છે. તમે 100 સારા કામ કરો, પરંતુ તમારી એક નાની ભૂલ તમારા કરેલા પર પાણી ફેરવી દે છે. કોઈ વ્યક્તિને ગાયબ કરવો છે તો એને રૂપિયા ઉધાર આપી દો. લોકો તમારામાં તમારી જાતને નહીં, પોતાની જાતને જુએ છે. એટલા માટે જ સારો વ્યક્તિ તમને સારા સમજશે અને ખરાબ વ્યક્તિ તમારામાં દુર્ગુણ શોધશે. જીવનમાં કેટલીક વાતો કોઈના સમજાવવાથી નથી સમજાતી, એનો અનુભવ કરવાથી જ ખબર પડે છે. જિંદગીમાં જો આગળ વધવું છે ને તો પાછળ જોવાનું છોડી દો. તમે એ જ કરશો જે તમે વિચારી રહ્યા છો અને તમે એ જ બનશો જે તમે કરી રહ્યા છો. જિંદગી ફક્ત એક જ છે, નક્કી તમારે કરવાનું છે કે એને હસીને જીવવી છે કે રોઈને. જ્યાં આદર નથી ત્યાં ક્યારેય જશો નહીં, અને જ્યાં આદર હોય ત્યાં કોઈનો અનાદર કરશો નહીં. નાની વિચારધારાવાળા લોકો પોતે તો આગળ નથી વધતા અને સાથે રહેવાવાળા લોકોને પણ આગળ નથી વધવા દેતા. પોતાના મનને તમે એ રીતે તૈયાર કરો કે તમે કોઈની વાતને પોતાના મન ઉપર ના લો. કોઈનો વિશ્વાસ જીતીને એનો ભરોસો તોડવો એ સૌથી મોટું પાપ છે. પોતાના લોકોનો પારકા જેવો વ્યવહાર જ સૌથી વધારે દુઃખ આપે છે. ધ્યાન રાખજો, તમારી વાતો કરતા તમારું કામ વધારે બોલે છે. કેટલાક પતિ પત્નીને જોયા પછી એમ થાય છે કે જીવનમાં એકલા રહેવું જ ઠીક છે. અપમાન કરીને કોઈ દુશ્મન બનાવવા કરતા પ્રેમ આપીને દોસ્ત બનાવી દો. કોઈને ફોનમાં બ્લોક કરવાથી કંઈ જ નથી થતું. દર્દમાંથી બહાર આવવા માટે
કેટલાક સંબંધોને મનથી બ્લોક કરવા પડે છે. જે લોકો તમને કહે છે કે મારી પાસે ટાઈમ નથી, હકીકતમાં એ વ્યક્તિના ખાસ સંબંધીઓના લિસ્ટમાં તમારું નામ નથી. જિંદગીમાં બોલતા રહો, કારણ કે તમારી ખામોશીને લોકો તમારી સ્વીકૃતિ સમજે છે. મૂર્ખ વ્યક્તિ પોતાનું નુકસાન તો કરે જ છે, પરંતુ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે. કહેવાય છે કે ધર્મ રૂપિયાથી વધીને છે, પરંતુ મંદિરમાં વહેલા દર્શન કરવા માટે પણ રૂપિયા ચૂકવવા પડે છે. જિંદગીમાં જો આગળ વધવું છે ને, તો ઓછી બુદ્ધિવાળા લોકો જોડે મગજમારી કરવાનું બંધ કરી દો.